મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાનને લઈને વિવાદ છેડાયો છે। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાની પ્રતિક્રિયા પણ સામે આવે છે। શિવરાત્રીના દિવસે રાત્રે રવેડી પૂર્ણ થયા પછી સાધુ સંતો શાહી સ્નાન કરે છે। સંતોને સ્નાન કરવાની પરંપરા છે। સાધુના વેશમાં સ્નાનનો બનાવ બન્યો છે। જોગવાઈ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ તેવી તેમણે માંગ કરી છે। કલેક્ટર અને એસપી સાથે ચર્ચા કરી છે। ભીડમાં કોણ ઘૂસી જાય એ ખબર ન પડે, દરેક વ્યક્તિએ મર્યાદા જાળવવી જોઈએ। કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ। જૂનાગઢમાં જે પ્રકારે સાંસારિક વ્યક્તિઓએ સ્નાન કરવાનો મુદ્દો સામે આવ્યો છે, ધારાસભ્ય આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સંજયભાઈ, જે પ્રકારે વિવાદ એક નવો છેડાયો છે, જે ન થવું જોઈએ તે થયું છે, શું કહેશો? આ શિવરાત્રિનો મેળો અને સ્નાહી સ્નાન એ સંતોનો મેળો છે અને સંતોનું પર્વ છે, એટલે લોકો શિવમય બની શિવની ભક્તિ કરવા માટે આવે છે। અને જે રાતે 12 વાગે રવેડી પછી સંતો એ મૃગીકુંડની અંદર સ્નાહી સ્નાન કરે છે, એ સંત પરંપરા છે। એની અંદર જે કાલે બનાવ બન્યો છે એ બનાવ ખૂબ જ દુઃખનીય છે અને ક્ષોભનીય છે કે આ મર્યાદાની અંદર ઘણી વખત કંઈ હાઇલાઇટ થવાનો બનાવ હોય, ઘણી વખત પવિત્રતા લઈ લેવાનો બનાવ હોય, એટલે આવો બનાવ ન બને એમની ખૂબ જવાબદારી દરેક વ્યક્તિની પણ છે। આપ જોઈ રહ્યા છો કે તંત્ર દ્વારા તૈયારી ખૂબ કરવામાં આવી। આટલા બધા સંતો એકસાથે આવે તો એમાં કોઈ પરિચિત ન થાય નહીં, કપડાં બદલાવીને કોઈ આવ્યું હોય તો ખ્યાલ આવે, પેન્ટ શર્ટ પહેર્યો હોય કે બીજું, પણ સાધુના વેશની અંદર કોઈ અંદર આવી જાય તો એ ખ્યાલ ન પડે, એટલે મર્યાદા તોડવામાં આવી છે। જે પણ ઉલ્લંઘન થયું છે એમના તંત્ર દ્વારા તપાસ થઈ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આ તો સાધુના વેશની વાત થઈ। અન્ય એક મહિલા જે પીઆઈ વરિયા તરીકે હાલ ઓળખ સામે આવી રહી છે, તેઓના સાદા કપડામાં પણ જે વિડીયો છે તે સામે આવી રહ્યા છે, તેમના દ્વારા પણ સ્નાન કરવામાં આવ્યું છે કુંડમાં। એટલે ઘણી વખત પોલીસનો જવાબદાર વ્યક્તિ અંદર વહીવટમાં હોય અને એ તો ગંભીર બહુ બાબત કહેવાય, કારણ કે એક અધિકારી અને પદાધિકારીએ તો મર્યાદા જાળવવાની જ હોય છે અને એમને ખ્યાલ જ હોય છે કે મારે શું કરવાનું છે। હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? એમણે કીધું કે કેમેરા દ્વારા એની તપાસ કરી કઈ રીતે આ બનાવ બન્યું છે, શું છે, સંતો સાથે પણ ચર્ચા કરી અને એમની ઉપર કાર્યવાહી જે થશે એ કરવામાં આવશે। સ્વાભાવિક રીતે પવિત્રતા જળવાય તેનું ધ્યાન રાખવામાં આવશે અને આગામી સમયમાં કેમેરા સહિતની જે વસ્તુઓને ચેક કરીને જે કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે, તે પ્રકારનું કહેવું છે। કેમેરા પર્સન નવનીત દરજી સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।